મીઠું મરચું લાવીને ખાતા હોય છે. એક હારે મીઠું કે મરચું પણ મહિના 2 મહિનાનું ખરીદી શકતા નથી, એટલે આજ્ઞા ન પડે. 5મું, સંગ્રહ કરેલા અન્નાદિની સફાઈ વગેરે જાળવણી માટે સમયનો અભાવ અથવા તો આળસ. આપણે રાખ્યું તો ખરું, પણ એને સાચવીને સારું વ્યવસ્થિત રાખવું પડે ને વાલા. તાર કે છે એમાં ટાઈમ બગડે ને માથાકૂટ ને, આના કરતા છે ને જરૂર પડે તો લઈ આવશું, કાંઈ રાખવું નથી. આ બધા કારણો છે આજ્ઞા નહીં પાળવાના. રાઈટ? ચાલો હવે આજ્ઞા પાળવાના ઉપાય તો પૂછો કે આ આજ્ઞા પાળવી હોય તો શું કરવું. પહેલું તો એ ખોટું આશરાનું બળ પડ્યું મેલું. ખોટું આશરાનું બળ, ત્યારે ભગવાનનું બળ, સંતોનું બળ, મહિમાનું બળ, આવા બધા ખોટા બળ ભગવાનની આજ્ઞા લોપવા હારું આપણે ન એમ કરવા, ધંધે ન લગાડવા. આ એક. ચાલો બગડે 2, આજ્ઞાની ગંભીરતા સમજવી, એમાં પાળ્યાના લાભ જાણવા અને લોપ્યાના નુકસાન જાણવા. ટૂંકમાં ભગવાનનું વચન છે એનો મહિમા સમજવો, અને જેને ભગવાનના વચનનો મહિમા નથી એને ભગવાનનો જ મહિમા નથી. ભલા ભગવાનનો મહિમા હોય તો ભગવાનની આજ્ઞાનો મહિમા હોય ને હોય. તો આ વાત બગડે 2 કરી, તગડે 3. ઘણા ટૂંકું વિચારવાની બહુ ટેવ હોય, માટે ટૂંકું વિચારવાની ટેવ ટાળીને લાંબુ વિચારવાની ટેવ પાડવી. કે અટાણે તો બધું હરખું હાલે છે, પણ હમણાં સાંભળ્યું છે કે ચાઇનામાં કોરોના ફરીવાર નીકળ્યો છે. જાન્યુઆરીના એન્ડમાં કદાચ ભારતમાં એન્ટ્રી મારી શકે ખરો. એટલે થોડું લાંબુ વિચારો. તમે ગ્રસ્ત છો તો થોડુંક તમારે સમાજમાં, જગતમાં શું ચાલે છે એ પણ જાણવું જરૂરી છે. તમારે ધંધા હોય, વેપાર હોય, પરિવાર હોય, દુનિયામાં કોઈ પ્રવાહ એવો આવતો હોય ને તમે કાંઈ જાણો નહીં અને ફસાઈ જાવ એવું બને, માટે થોડુંક તમારે જાણવું જોઈએ. તમને ભગવાને કાંઈ એવી ગ્રામ્ય વાર્તાની ના પાડી નથી. અમને સાધુને તો ના પાડી છે કે ગ્રામ્ય વાર્તા કરવી નહીં. 24 કલાક અખંડ ભગવાનની ભક્તિ પરાયણ જ તમારે વિતાવવી. પણ તમને સંસારીને એવી આજ્ઞા નથી, તો તમારે થોડુંક શું ચાલે છે શું નહીં એ જાણવું અને અમને જણાવી દેવું. તમે હરિભક્તો અમને કહો તો ખબર પડે ને. અમે તો કઈ રેડિયો સાંભળતા નથી, સાપુ વાંચતા નથી, બીજી ત્રીજી ખબર નથી. તો તમે અમને કાંઈક એવું કહો એટલે આપણા જે ડાયા હરિભગત છે એ કાંઈક એવું છાપામાં આવે તો એનું એટલું કટિંગ અમને મોકલી દે છે. કાંઈ સંપ્રદાયનું છાપામાં આવે, કાંઈ બીજી ત્રીજી એવી વાત આવે તો એટલું મોકલે અમારી જાણ માટે. સમજાણું? હમણાં ઓલા દેશમાં 16 વર્ષ સુધીના છોકરાને ટચ સ્ક્રીન વાળો મોબાઈલ વાપરવા ઉપર બંધીનો ઠરાવ પસાર થયો. મને કોઈકે મોકલ્યું કે જો તમે જેની બળતરા કરો છો એની આ લોકોએ વાત ધ્યાનમાં લીધી. મને કે બોલો છો આને અસર થાય છે વિદેશમાં. એ લોકોએ આ કાયદો કર્યો નહીં અડવાનું છોકરાને. પછી હમણાં કોઈ મુસ્લિમ ગ્રુપના વડાએ એના ગ્રુપમાં આ ઠરાવ કર્યો કે 15 વર્ષથી નાના છોકરાએ કોઈએ મોબાઈલને અડવા નહીં, એને વાપરવા દેવા નહીં, એના હાથમાં દેવા નહીં. આમ હવે દુનિયા જાગી. સમજે આપણે અહીં બહુ તાણી તાણીને બોલવા માંડ્યા ને તે લોકો સાંભળી ગયા, એને ખબર પડી ગઈ કે આ નુકસાન કરે છે. આપણને હરિભગતને જ ભગવાન ભજવામાં કે પ્રભુ પામવામાં, વાસના ટાળવામાં નડે છે એવું નથી. આ દૂષણ તો
જેને ધામમાં જવું નથી, વાસના ટાળવી નથી, એને બહુ નડે છે. કાયદા માંડ્યા થવા વાલા. જો ધીમે ધીમે બધા કાયદા થાય, આપણા ભારતમાં થાય. આપણું ભારત કઈ પાછળ નથી, તો ધડાધડ કાયદાઓ આવશે. અને આમ જો સરકાર કાયદા કરે ને પછી આપણે અમલમાં લઈએ, એના કરતા આપણા મહારાજ કે છે, આપણા ગુરુજી કે છે, આપણા સંતો કે છે, એ પાળવા માંડીએ તો ભક્તિ કહેવાય ને પુણ્ય થાય. સરકાર કે એમ પાળીએ એનું પુણ્ય કાંઈ ન થાય, હેરાન ન થાય એટલું થાય. આમાં તો પુણ્ય થાય ને હેરાન ન થાય, ધામ મળે. તો જો આવું બધું જગતમાં ચાલતું હોય તો એ થોડું તમારે સંસારીએ જાણી રાખવું, તો આમ લાંબુ વિચારી શકો. જાણ્યું કાંઈ ન હોય તો લાંબુ વિચારો. પછી વાલા નંબર 4, કર્ફ્યુ કે લોકડાઉન જેવા પ્રસંગોમાં થયેલી મુશ્કેલીને યાદ રાખવી. કે આપણે નહોતું સંગ્રહ કર્યું પછી જો ને મારો અચાનક કર્ફ્યુ મુકાઈ ગયો ને લોકડાઉન થઈ ગયું, પછી આપણે નહોતું, પછી હેરાન થયા હતા, ખબર છે ને? એવું યાદ રાખવું આ બહુ જરૂરી છે. આપણને તકલીફ શું થાય છે કે કાંઈક આપણે આજ્ઞા મહારાજની લોપી હોય, કોઈ મોટા પુરુષની આજ્ઞા લોપી હોય, અને પછી જે દુઃખી થયા હોય અને હેરાન થયા હોય કે ન પૂછો વાત. પણ મારું થોડો સમય જાય ને એટલે આપણે પાછું એ ભૂલી જઈએ છીએ સાહેબ, અને વળી પાછા જેમ વર્તતા હોય એમ માંડીએ ફોર્મમાં વર્તવા. આ એક મોટી તકલીફ છે. જિંદગીમાં થયેલા એવા અનુભવોને તાજા રાખવા, તાકી ફરી વાર ભગવાનની એવી આજ્ઞા ન લોપીએ અને એવા દુઃખમાં ન સપડાઈ જઈએ, બચતા રહીએ. હવે 5મું કે અત્યારના સમય પ્રમાણે વાર્ષિક સંગ્રહ ન થઈ શકે તો કંઈ નહીં, પરંતુ રોજબરોજની જરૂરિયાત મુજબ અન્નાદી વસ્તુઓનો મહિનાનો સંગ્રહ તો રાખવો જોઈએ ભાઈ. હાલો, જાજુ નહીં તો ચાલો મહિનાદીનું તો રાખવું, એટલું કરવું. આ બધા ઉપાયો છે. હવે આપની આગળ થોડોક વિશેષ વિવેક કહું છું. કોઈ વિશેષ સમયે સરકારે અનાજ આદિનો સંગ્રહ ન કરવાનો કાયદો કર્યો હોય તો તેવા સમયે દેશકાળ અનુસાર વર્તવું જોઈએ. ક્યારેક એવો કાયદો આવે કે આ તમારે આટલું સંગ્રહ કરવાનું નહીં, એવું કંઈક હોય તો આપણે ધ્યાન રાખીને વર્તવું. બાકી તો પાળવું ને પાળવું. આ શ્લોક બહુ લાંબો આલેવો છે. આપણે અટાણ સુધી જે વાત કરી તે ખાદ્ય પદાર્થના સંગ્રહની વાત કરી, અને શ્લોકમાં ધનસ્ય તૈહિ ધન શબ્દનો પ્રયોગ છે. મહારાજે પોતાના હાથે શું લખ્યું? ધન. શું લખ્યું? ધનનો સંગ્રહ કરવો. હવે આ ધનના સંગ્રહની કથા મારે કરવાની છે તે મને બહુ ભારે પડે એવું છે. કારણ કે આજના યુગમાં કઈ રીતે ધન સંગ્રહાય, કઈ રીતે વ્યવસ્થા થાય, કેમ કરાય, એની અમને હવે કાંઈ ખબર નથી. ઠીક શબ્દ પ્રમાણે વાંચીશું ને કહેશું, પણ આમાં તો કોઈ ભગવાનના બહુ સારા માણસ હોય એની પાસેથી આપણે થોડું જ્ઞાન લેવું પડશે. ફાઇનાન્સના માસ્ટર હોય ને. ધનનો સંગ્રહ પણ કરવો, અન્નેન સહિતમ ધનમ અન્ન ધનમ, આવું અર્થ દીપિકામાં લખ્યું છે. તો એમાં પછી આપણે ઉતરીશું ધીમે રહીને. કેમ બોલ્યા નહીં? બધા રાજી તો છો ને? રાજી રહેજો. એક જણો હતો મેલા ખેલા લુગડા પહેરેલા, તો મેં કીધું આવા શું લુગડા પહેર્યા? મને કે હું હારા પહેરીને કામ છે. મેં કીધું હારા પહેરવાનું નથી કહેતું, ધોયેલા પહેરવાનું કહું. આ ગંધાઈશ. મેં કીધું આમ ગંધારા લુગડા મેલા પહેરવા એને વૈરાગ ન કહેવાય, એને ગોબર વાળો કહેવાય. એને વૈરાગ કે આળસ ને વૈરાગ કે બોલો. હો, એટલે આ બધા વિવેક કથામાંથી શીખવા મળે છે. માટે કથામાં બેવું. હારામાં હારું તમે જો કોઈ કામ કરતા હો ને હરિભગત, તો તમને કહી દઉં તમારું હારામાં હારું કામ કયું? તમે રોજ કથા સાંભળો છો, એ તમારી જિંદગીનું હારામાં હારું તમે કામ કરો. અને તમે એમ માનો છો કે કથા સાંભળવાથી અમને શું મળશે?
આ દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે જે કથામાંથી ન મળે. બોલો, કારણ કે કથામાંથી જ્ઞાન મળે છે, અને જ્ઞાન એક એવી ચીજ છે કે માણસને ઠેઠ આભે પહોંચાડી દે, સુખી કરી મૂકે. અને હવે મારો છેલ્લો શબ્દ તમે સાંભળી લેજો, પછી હું બંધ થઈ જવાનો છું. છેલ્લો શબ્દ મારો એ છે, આ દુનિયામાં દરેક માણસો સમજણથી સુખી છે અને ગેરસમજણથી દુઃખી છે. કથા આપણી ગેરસમજણ ટાળે છે અને આપણને સાચી સમજણ આપે છે. માટે કથા જેવું આપણા જીવનમાં